નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલો છે। ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલ નંબર ઉપર જાણ કરી અને માહિતી મેળવી શકાશે। જે સ્ક્રીન ઉપર તમે નંબરો જોઈ રહ્યા છો, હેલ્પલાઇન નંબર, અને એના દ્વારા નેપાળની અંદર જે ભારતીય નાગરિકો અસરગ્રસ્ત થયા છે તેમના માટે પણ આ રીતે હેલ્પલાઇન નંબર અલગથી જાહેર કરવામાં આવે છે। બીજી જો વાત કરવા જઈએ તો રક્ષાબંધનના તહેવારને આડે હવે આજની એક જ રાત છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। 60 કરતાં વધારે હોટલ અને રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસ કરી અને 30થી વધુ પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી મીઠાઈ, ફરસાણ અને દૂધની બનાવટોના 16 જેટલા નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેની અંદર અખાદ્ય તેલ, કલરવાળી ચટણી અને એક્સપાયરી ડેટ વીતી ગયેલ ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ પણ કરાયો હતો। પંચમહાલ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તહેવારોની ઉજવણીની પૂર્વ સંધ્યાએ પ્રજાજનોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા ખાતે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કરવામાં આવેલા આ કામગીરી દરમિયાન જિલ્લાની 60 કરતાં વધુ પેઢીઓની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી અને અત્યારે આપણને ખબર છે એ પ્રમાણે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં મીઠાઈની હાટડીઓ આપણને લાગેલી જોવા મળે છે। એ મીઠાઈની ક્વોલિટી અંગે તો કોઈ સવાલ જ કરી શકાય એવા નથી, કારણ કે જેની અંદર નકલી માવો, નકલી ઘી જેવી ઘણી બધી વસ્તુઓની ભેળસેળ હોય છે અને એવી મીઠાઈઓ અને બધી જ વસ્તુઓ બજારની અંદર વેચાતી હોય છે। ત્યારે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી છે અને 30 કરતાં વધારે પેઢીઓને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત તમામ વેપારીઓને પેઢીમાં હાઇજેનિક કન્ડિશન એટલે કે સ્વચ્છતા જાળવવા અને યોગ્ય સાફ સફાઈ રાખવા માટે પણ સૂચના કરવામાં આવી છે। ડીબીલાઈ ઘોઘંબા ન્યૂઝને જો હજી સુધી આપે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો ન કરી હોય તો ચેનલને ફોલો કરી અને તમામ લેટેસ્ટ અપડેટથી આપ માહિતગાર રહી શકો છો।